કો એક્ટર સાથે કેમિસ્ટ્રી બિલ્ડ કરવા માટેની શું એક્સરસાઇઝ છે? કો એક્ટ્રેસ સાથે સ્પેસિફિકલી. Actress sir, you spend a good time. And when I say good time એટલે કોફી પીવા ગયા અને આ તે ના, એવું જરૂરી નથી, બિલકુલ જરૂર નથી. પણ જો એટલું સમજી જાઉં કે કૃતિનની આ રીત છે એમાં હું કેટલો ફિટ ઇન થઈ શકું અને શું હું કરી શકું જેથી કૃતિન સાથે થોડું બોન્ડ વધે, તો બહુ હેલ્પ થઈ જતી હોય છે. અને એવું જ્યારે બંને સાઈડથી થાય તો મારું કોઈ જ ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ ફ્રેન્ડ નથી, કોઈ જ નહીં, નોટ અ સિંગલ પર્સન. પણ ડઝન્ટ મીન કે હું કોઈની સાથે બેસ્ટ ફ્રેન્ડ પરફોર્મ નહીં કરી શકું. એટલે મારું પ્રોફેશનને જો હું સમજું તો મને બેસ્ટ એટમોસ્ફિયર મળે તો જ હું મારું બેસ્ટ આપું એવું હું નથી માનતો. કરેક્ટ. બહુ જ લિમિટેડ રિસોર્સિસમાં મારે મારું બેસ્ટ આપવાનું છે, એ વાસ્તવિકતાના એક્સેપ્ટન્સ સાથે જ હું આ ફિલ્ડમાં આવ્યો છું ને મારે રહેવું છે. આવ્યા ત્યારે બહુ બધી વસ્તુ ના કરતા રિયલાઇઝ. એટલે એટ ધ સેમ ટાઈમ કે મને કદાચ નથી એટલી મજા આવી રહી, પણ મારે શોર્ટમાં તો તાળીઓ એ આપવાની છે, ભેટવાનું છે, તો કદાચ આઈસ બ્રેક ના બી થાય, કદાચ એટલી બધી વાતો ના બી થાય, એન્ડ ઇવેન્ચ્યુઅલી યુ હેવ ટુ પરફોર્મ. તો કદાચ એઝ અ પ્રોફેશનલ તમે એની જોડે વાત બી કરો કે આપણે આવું કરશું, પછી આમ કરશું, પછી આ જશે, અને પછી જે મિકેનિકલ આખી વાત થઈ છે એને બી તમે કેટલું સહજતાથી ને કન્વિક્શન સાથે કરી જાઓ છો. બની શકે એમાં મારું સારું દેખાય ને એનું બહુ જે મિકેનિકલ લાગે તો પકડી જશે. આ પણ યાર તમારી કેમિસ્ટ્રી નથી બનતી. બની શકે કે મારું ખરાબ દેખાય ને એનું સારું દેખાય, અને જો વાત થઈ જ ગઈ છે સારા સાથે તે કોમ્યુનિકેટ થઈ ગયું છે તો બંનેનું સારું દેખાય છે.